નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 7, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટ્રક્ચરલ organization. In animals. સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ, પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે પ્રાણી વિશે તમે ચેપ્ટર 4ની અંદર પ્રાણી સૃષ્ટિ નામનું ચેપ્ટર શીખી ગયા છો, બરાબર? તો સૌપ્રથમ જે પ્રસ્તાવના આવે છે એ પ્રસ્તાવના બહુ સરળ છે. એ પ્રસ્તાવના શું કહે એ હું પહેલાં તો સૌપ્રથમ તમને કહી દઉં. હવે દાખલા તરીકે એક કોષીય સજીવો હોય તો તેમાં ફક્ત કોષોનું શરીર બનેલું હશે. બહુકોષીય હોય તો કોષો ભેગા થઈને પેશીનું આયોજન હશે. પેશીઓ ભેગા થાય એટલે અંગોનું આયોજન હશે. અંગો ભેગા થાય એટલે અંગતંત્રો, અને અંગતંત્રો ભેગા થાય એટલે જે તે સજીવનું નિર્માણ થાય. તો ચેપ્ટર 4 રિલેટેડ જે પ્રસ્તાવના છે એ આપણે હમણાં જોઈએ. તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન, કે પ્રાણીનું દરેક જાતિ માટે અલગ અલગ બંધારણો હોય. ઓકે, કેમ આપણે અગાઉ શીખી ગયા. આ જે પ્રસ્તાવના અત્યારે જે હું હાલમાં લખ્યું છું એ તમારે લખવાનું નથી, અત્યારે હાલમાં લખી રહ્યો છું. દાખલા તરીકે સજીવો એક કોષીય હોય, એક કોષીય સજીવો અને બહુકોષીય. એક કોષીય સજીવોનું શરીર એક જ પ્રકારના કોષોનું બનેલું હોય તેમાં કોઈ ડાઉટ નથી. આગળના લેક્ચરનું પૂર્વજ્ઞાન યાદ કરાવવું. બહુકોષીય એટલે એક કરતાં વધારે કોષોનું શરીર બનેલું હોય. એક કોષીય સજીવોમાં પાચન માર્ગ કયો કે અન્નમાર્ગ કયો કે બધું એક જ પ્રકારના કોષોનું હોય. જ્યારે બહુકોષીય સજીવ, દાખલા તરીકે માનવનું વાત કરું તો તેમાં હૃદય માટે જે સ્પેશિયલ કોષો હોય છે, યકૃત માટે સ્પેશિયલ કોષો, ઓકે, અન્નમાર્ગ વગેરે માટે અલગ અલગ કોષો હશે. તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન આપણે જોવાનું છે. એ માટે NCERT બેઝ મુજબની પ્રસ્તાવના જ છે, એ બહુ ઝાઝી સમજવા જેવી છે એની. એ ઓલરેડી આગળના લેક્ચરની અંદર મોસ્ટ ઓફલી બધું આવી ગયું. અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે હું તમને આપું, ઓકે, અને તેનો આન્સર સાથે સાથે બાજુમાં જોઈએ. તો અહીંયા તમને બાજુમાં તે દ્રશ્યમાન થશે એ સ્લાઇડ. તો સ્લાઇડ તમે જોઈ શકો છો. સજીવના જૈવિક કાર્યો શેના દ્વારા સંપન્ન થાય? એક કોષીય સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય. બહુકોષીય સજીવોના જટિલ શરીરમાં ઉપરની આધારભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય. હાઇડ્રા, દાખલા તરીકે જળવ્યાળ, તેનું ગુજરાતી નામ, અંગ્રેજી નામ હાઇડ્રા. હાઇડ્રા એટલે કે જળવ્યાળ જેવા સરળ પ્રાણીનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે, જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું હોય છે જે વિભિન્ન કાર્યો પૂર્ણ કરે. આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે 10ની માથે 14 ઘાત, હજારો, લાખો અને આમ ગણીએ તો કરોડોની સંખ્યામાં કોષો શરીરમાં હોય માનવમાં. બહુકોષીય સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. કોષોના આવા સંગઠનને પેશી કહેવાય છે, એ તો ખ્યાલ જ છે. બધા જ જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું છે. કોષો ભેગા થાય એટલે શેની રચના કરે? પેશી. અહીંયા આપણે ચેપ્ટરમાં શેની વાત છે? પ્રાણીઓમાં રચનાકીય આયોજન. બધા જ જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું છે. આ આપણા માટે અગત્યનું છે. 4 પ્રકારની પેશી જે આપણે ડિટેલમાં શીખવાની જ છે હમણાં. આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ચોક્કસ પ્રકારે સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે. એ પણ મેં અહીંયા તમને સમજાવ્યું કે કોષો ભેગા થાય એટલે પેશી, પેશી ભેગા થાય એટલે અંગો, અંગો ભેગા થાય એટલે અંગતંત્રો, અને અંગતંત્રો ભેગા થાય એટલે જટિલ દેહનું નિર્માણ થાય. ક્લિયર? દાખલા તરીકે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ વગેરે જ્યારે બે કે બેથી વધુ અંગો તેમની ભૌતિક અને
કે રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા માટે સાથે મળીને અંગતંત્રોનું નિર્માણ કરે છે. દાખલા તરીકે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે વગેરે. સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગો અને અંગતંત્રના શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય, જે સજીવને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે. ક્લિયર? તો આ થઈ પ્રસ્તાવના. પ્રસ્તાવના જોઈ. હવે જોઈએ પ્રાણી પેશીઓ. પ્રાણી પેશીઓ. કોષોના કાર્યોને અનુલક્ષીને પ્રાણીઓમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. શું લખ્યું? પ્રાણી પેશીઓ કોષોના કાર્યોને અનુલક્ષીને પ્રાણીઓમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. એ સૌ પ્રથમ હું ચારેયના નામ લખું, ત્યારબાદ આપણે વિસ્તૃતમાં જોતા જઈશું. પ્રથમ, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. નામ ખાસ હાઇલાઇટમાં લખીએ. પ્રથમ છે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી. બીજી છે સંયોજક પેશી. સંયોજક પેશી. ત્રીજી છે સ્નાયુ પેશી અને ચોથી છે ચેતાપેશી. આગળ આપણે પ્રસ્તાવનામાં જોયું આ ચેપ્ટરમાં કે કોઈ પણ પ્રાણીનું શરીર એ માત્ર 4 પ્રકારની પેશીઓનું બનેલું હોય. કઈ કઈ? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. ક્લિયર? હવે સૌ પ્રથમ આપણે જેની વાત કરવાની છે તે છે અધિચ્છદીય પેશી. કઈ પેશીની વાત કરશું? અધિચ્છદીય પેશી. આ હેડિંગ આપ્યું, હું અહીંયા લખું છું. અધિચ્છદીય પેશી. હવે અધિચ્છદીય પેશીમાં શેનો અભ્યાસ કરવાનો છે એ માટે એક હું મારી રીતે મેં ચાર્ટ નિર્માણ કર્યો છે. બરાબર? NCERT બુકમાં નથી આપ્યો, પણ જેનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તે એક ચાર્ટ સ્વરૂપે આપણે જોઈએ. તો અધિચ્છદીય પેશી 2 પ્રકારની છે, જે આપણે ડિટેલમાં 1 by 1 બધું જોવાનું જ છે. એ ખાસ યાદ રાખજો કઈ કઈ. નંબર 1માં સરળ અધિચ્છદ. આ આખું નામ સમજવું તમારે. સરળ અધિચ્છદીય પેશી. બીજું સંયુક્ત અધિચ્છદ પેશી. સરળની અંદર આગળ હવે જો આનું અર્થઘટન જ આપી દઉં. સરળ એટલે શું? એક સ્તરમાં ગોઠવાયેલા કોષો. ફક્ત એક જ સ્તરમાં કોષોની ગોઠવણી હોય, સિંગલ સ્તર. એમ એક સ્તરની ઉપર બીજું હોય, બીજા ઉપર ત્રીજું હોય, ત્રીજા ઉપર ચોથા હોય, એ રીતના હોય તો એ પાછું સંયુક્તમાં આવશે. બોલે તો એક કરતાં વધારે સ્તરોમાં ગોઠવાયેલા કોષો. આ થોડા શબ્દો યાદ રહે ને એટલા માટે હું સાથે લખું છું. આપણે વિસ્તૃતમાં તો જોવાનું જ છે. સરળ અધિચ્છદ એટલે એક જ સ્તરમાં ગોઠવાયેલા કોષો. એની રચના પણ આવશે. એટલે અત્યારે ગભરાવમાં અત્યારે ખાલી નામ જ આવે છે, હજી હેડિંગ જ પડે છે. સરળ અધિચ્છદ, સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના પેટા 5 પ્રકારો છે. કેટલા છે? 5. ક્યાં ક્યાં એ નામ લખીએ ભાઈ. 1, 2, આ 3. વધી ગયું એમ નથી લાગતું? આ 3 અને આ.
ચાલો રેડી. સૌપ્રથમ નામ આપી દઈએ, લાદીસમ, બીજું ઘનાકાર, સ્તંભાકાર, પક્ષ્મીય અને કૂટસ્ત્રુત. જ્યારે સંયુક્ત અધિત છદમાં બે પેટા પ્રકારો છે, એમાં નંબર 1 અને નંબર 2. સ્ત્રુત અને પરિવર્તિત. બોલે તો સંક્રમી. આ શબ્દ આપેલો હશે, નહીં પણ આપેલો હોય, પણ આપણે નીટ માટે યાદ રાખવાનો છે. તો અધિચ્છદીય પેશી બે પ્રકારની છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના જે 5 પેટા પ્રકારો આપણે ડિટેલમાં જોવાના છે, લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષ્મી અને કૂટસ્ત્રુત. જ્યારે સંયુક્ત અધિચ્છદમાં સ્ત્રુત અને પરિવર્તિત, બોલે તો સંક્રમી. ક્લિયર? તો આ હેડિંગ આપજો ખાસ, અધિચ્છદીય પેશી. શરૂઆત કરીએ અધિચ્છદીય પેશી. હવે જે હું અત્યારે વાત કરીશ આજના લેક્ચરમાં, એ બધી અધિચ્છદીય પેશીની જ વાત થશે, બરોબર? તો હેડિંગ આપી દેજો અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશીને અધિચ્છદ પણ કહે છે. અધિચ્છદીય પેશીને શું કહેવાય એમ તો અધિચ્છદ પણ કહેવાય. અધિચ્છદ આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે અને જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. કોષો સઘન રીતે ગોઠવાયેલા અને ઓછું આંતરકોશીય આધારક ધરાવતા હોય છે. સૌપ્રથમ આપેલી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. અધિચ્છદીય પેશીને શું કહેવાય? અધિચ્છદ પેશી. હવે દાખલા તરીકે આ કોઈ આધાર છે, બરોબર, અને તેના ઉપર અધિચ્છદીય પેશી ગોઠવાયેલી છે. આમ તમે જુઓ તો આ રીતના કોષો ગોઠવાયેલા છે. આ રીતના જે કોષો તમે જોઈ શકો. હવે વ્યાખ્યાને અનુસરો. એક સ્તરમાં ગોઠવાયેલા છે તો કે સાહેબ અહીંયા તમે બહુ સ્તરીય છે. ના, એ આધાર છે. દાખલા તરીકે તમે પાવ જોયા છે, બરોબર છે, પાવભાજીના પાવ અથવા દાબેલીના પાવ એક સાથે આમ જોયા હોય, આખું સ્તર સોંકીમાં મેકેલા હોય ને, કેમ તમે આમ ઉપરથી જુઓ તો 3D દેખાય ને આવું. તો બસ આવું કંઈક સમજો કે એક સાથે ઘણા બધા પાવનું એક જ તે આખું સ્તર છે. 2 થપ્પા નથી મારી દીધા, સમજી ગયા? એક જ સિંગલ પાવની આખી લાઈન કરી આખી. રેડી? સમજી ગયા? કેમ આમ લાડવા ગોઠવા હોય એક સાથે એવું. ઉપર હજી લાડવા નથી ગોઠવા, સિંગલ કેમ લાડવાના આમ બધે ગોઠવણી હોય, આવું કંઈક. તો આ જે નીચે છે એને શું કહેવાય? આધાર.
આધાર આપતી પેશી એટલે આધાર પેશી. આ બધું આગળ આવશે હો. આ તો ખાલી અત્યારે હું ખાલી આ બે જ આપવાનો પ્રયત્ન કરું શબ્દ સમજાવવા માટે. ક્લિયર? એટલે ગભરાતા નહીં, સહેજે ગભરાવવું નહીં. ક્યાં આવેલી હોય આ બધી પેશીઓ? તો જે તે સજીવના શરીરમાં જ આવેલી હોય કે નહીં. અધિચ્છદીય પેશીને અધિચ્છદ પણ કહેવાય, આમાં કાંઈ ડાઉટ નથી. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય. હવે આને આમ ઉપરથી જોઈએ 3D, તો આ જે ઉપરની સપાટી છે તે તેની મુક્ત સપાટી થઈ, અને આ જે રેડની સાથે જે આખી ચોંટેલી છે તે તેની બંધ સપાટી થઈ. તો મુક્ત છેડો કયો છો? આ જે ઉપરનું જે દેખાય તે. જો આ હું તમને સિંગલમાં સમજાવું એટલે વધારે તમને રસ પડશે. આવું કંઈ રેડી? હવે આમાંથી મુક્ત સપાટી કઈ થઈ? ઉપરની કે નહીં? આ મુક્ત સપાટી થઈ. આ તો અહીંયા જોડાયેલી છે ને આધાર સાથે, આમ. એટલે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે, જે દેહજળ, આપણા શરીરમાં આવેલું પ્રવાહી, જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. જો શરીરમાં હોય તો દેહજળના સંપર્કમાં, ઓકે. અને દાખલા તરીકે ચામડી ઉપર હોય તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં, કારણ કે શરીર શેનું બનેલું છે? કોષોનું. અંદર આવેલું હોય તો દેહજળમાં, અને બહાર હોય તો બાહ્ય વાતાવરણ સાથેના સંપર્કમાં હોય. આ બધું સમજી શકાય. તે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે. સ્તરની નીચે આવેલું સ્તર, જેને અસ્તર કહેવાય, આગળ આવી ગયું. રેડી? અને કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. અહીંયા તમે જોઈ શકો કે કોષો ગીચોગીચ રીતે ગોઠવાયેલા છે. જો છૂટાછવાયા નથી, સઘન એટલે ગીચોગીચ ગોઠવણી. સઘન રીતે ગોઠવાયેલા હોય. ઓછું આંતરકોષીય અવકાશ છે. અહીંયા આમ તો નહીવત, આમ તો છે જ નહીં, અત્યારે મેં અહીંયા દર્શાવ્યું જ નથી. એટલે ઓછું આંતરકોષીય અવકાશ, ઓછું આંતરકોષીય આધારક ધરાવતા હોય છે. આધારક કોને કહેવાય? આ શબ્દો હવે થોડા થોડા તમને સમજાય. હવે અધિચ્છદીય પેશી કેટલા પ્રકારની છે? 2 પ્રકારની, સરળ અને સંયુક્ત. હવે વાત છે નહીં કરશું સરળ અધિચ્છદીય પેશી. તો હેડિંગ આપો, સરળ અધિચ્છદ પેશી. એક જ તે સ્તરોનું બનેલું હોય. સરળ અધિચ્છદ પેશી આમ તો સામાન્ય રીતે શરીર ગૃહમાં છે, વાહિની છે કે નલિકાઓમાં હોય. એ આગળ જેમાં જે ઉદાહરણ આવે તે ખાસ તમારે યાદ રાખવાના છે. તો સૌ પ્રથમ વર્ણન જોઈએ. સરળ અધિચ્છદીય પેશી કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે અધિચ્છદ પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. એ 3 પ્રકારના સૌપ્રથમ નામ લખીએ. ક્યાં ક્યાં? તો નંબર 1, નંબર 2 અને નંબર 3. અહીંથી જોવો ને ક્યાં ક્યાં? લાદીસમ, ધનાકાર. તો કે સાહેબ અહીંયા આપણે તો 5 લખ્યા, એ મેં નીટ માટે લખ્યા. જે તમારી એનસીઆરટીમાં તો 3 જ આપેલા છે, લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. એમાં પક્ષમી અને કુર્સ્તુત આપેલા નથી. તો લખી જ નાખીએ. લાદીસમ, બીજું ઘનાકાર, ત્રીજું સ્તંભાકાર, અધિચ્છદ. આ દરેકની પાછળ અધિચ્છદ તો પાછું લખવું કે નહીં? અધિચ્છદ આ તમે લખી નાખ્યું. અધિચ્છદ પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. એ પણ આપણે વિસ્તૃતમાં જોઈએ. સૌ પ્રથમ એટલું પહેલાં વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ જોઈએ લાદીસમ અધિચ્છદ.
તો સરળ અધિચ્છદ પેશીમાં સૌપ્રથમ જોઈએ લાદીસમ અધિચ્છદ. લાદીસમ અધિચ્છદ આવું નામ શા માટે લખ્યું છે? લાદીસમ, લાદીના હમ ખાઓ એમ નહીં હો. લાદીસમ એટલે લાદી સરખી. કેમ? લાદી ફિટ કરી હોય અને તેવી કંઈક દેખાય આ પેશી, એટલા માટે તેને લાદીસમ કહેવાય. હમણાં રચના પણ આપણે જોવાનું છે. સૌપ્રથમ વર્ણન શું કહે છે તે સમજવું જરૂરી છે. આ પેશીના કોષો ચપટા, અનિયમિત કિનારી ધરાવતા અને પાતળું સ્તર બનાવતા હોય છે. કોષો એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા હોય છે. તેના કોષો સિમેન્ટ દ્રવ્ય જોડાયેલા હોય છે. કોષો લગભગ ષટકોણીય હોય છે અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. જોઈએ સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરો. લાદીસમ કે આ પેશીના કોષો ચપટા છે, અનિયમિત કિનારી ધરાવતા અને પાતળું સ્તર બનાવતા હોય. હવે દાખલા તરીકે આ કોઈ આધાર છે, ઓકે, કે તેના કોષો કેવા છે? ચપટા છે, અનિયમિત છે. અહીંયા હું દર્શાવવાનો પ્રયત્ન કરું. આવા કંઈ અનિયમિત છે, આકાર કોઈ નિશ્ચિત નથી, આવી જે પાતળી કિનારી ધરાવતા આવા કંઈ. એનસીઆરટીની પણ રચના જોઈશું. સૌપ્રથમ આવું જોવું, આવા નાના મોટા કોષો મેં જાણી જોઈને દર્શાવ્યા. રેડી? આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરું કે આ પેશીના કોષો ચપટા છે, અનિયમિત કિનારી ધરાવતા અને પાતળું સ્તર બનાવતા હોય. એકદમ પાતળી છે. કેમ? લાદીની માફક, બેલાની માફક નહીં હો. ઈંટ ને બેલા તમને ખ્યાલ છે, આવું સ્તર નથી. લાદી અત્યારે હાલમાં વિક્ટ્રીફાઈન ઘણી બધી આવે કે લાદીની માફક એક પ્રકારનું પાતળું સ્તર બનાવે, આવું કંઈક. તો આ ક્યાં જોવા મળે એ પણ આપણે સ્થાનની વાત કરીએ. સૌપ્રથમ તેના આકારની થોડીક લાક્ષણિકતા જોઈએ કે આ પેશીના કોષો ચપટા, અનિયમિત કિનારી ધરાવતા અને પાતળું સ્તર બનાવતા હોય. કોષો એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા છે. અહીંયા તમે જુઓ, આ એક કોષ, આ બીજો. તેના કોષમાં કોષ કેન્દ્ર પણ હશે. હાલો અહીંયા દર્શાવી જ દઉં. આકૃતિમાં બધું જે દર્શાવવું એ અહીંયા વર્ણનમાં પણ અગત્યનું છે. આવું દર્શાવ્યું. હવે તમને ખબર છે લાદીઓ ફિટ કરે તો શેનાથી ફિટ કરે? સિમેન્ટથી ફિટ કરે કે નહીં? ઓકે, સિમેન્ટ રીતિનો માલ બનાવવામાં આવે અને એના વાટા સિમેન્ટથી પાવામાં આવે, હા કે ના? ને ત્યારબાદ સાદી લાદી હોય તો મશીન જે કાંઈ આવે એના ઉપર લાદીને જે પાલેશ કરવાનું. વિક્ટ્રીફાઈ હોય તો એવું ન હોય. આ તમને ખ્યાલ આવે છે. એટલે સિમેન્ટ દ્રવ્ય, બસ અહીંયા આ દાખલા તરીકે આની જે બધા હાંધા છે એની તેડુમાં સિમેન્ટ હોય નાખેલી, આવું કંઈક સમજવું. આવી એટલા માટે લાદીસમ કીધું. લાદીના હમ ન કહી જતા હો. આપણે લાદીને શું છે ભાઈ? એ નિર્જીવ છે, આપણે સજીવ છે. એ એની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ. કે કોષો એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા હોય. આવડે કે તેના કોષો સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય. જો આકૃતિમાંથી જ યાદ રહી છે બધું કે કોષો લગભગ ષટકોણીય હોય. ષટકોણીય એટલે કે ઘણા બધા ખૂણા પડતા હોય. આ કેમ? આનો આ એક ખૂણો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો ને આવડો પાંચમો, અથવા આમ દર્શાવતા 6. મોટા ભાગે ષટકોણીય હોય.
લગભગ ષટકોણીય હોય, ચોરસ બને ત્યાં સુધી ન હોય, પણ અહીંયા મેં સમજાવવામાં આમ દર્શાવ્યું. અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર છે. જુઓ અહીંયા મધ્યમાં જ દર્શાવ્યું, કાડાવડું દર્શાવ્યું, મધ્યમાં જ દર્શાવ્યું. ક્લિયર? એનસીઆરટીમાં આની આ જ રચના આ રીતના આખી 3Dમાં આપેલી છે. આ જે કાંઈ હોય આ કોષ આમ છે, આ બ્લેક આખો 3Dમાં હોય ને, આ આમ થયું, આમ થયું, આ આની અંદર પણ આધારકની અંદર પણ કોષ કેન્દ્ર અલગ અલગ દર્શાવેલા છે. બરાબર? એનસીઆરટી બુક્સની આકૃતિ તમે જોઈ લેજો ખાલી સમજણ માટે. રેડી? તે તમારે હોમવર્કમાં એટલે કે બોર્ડ વર્કની બુકમાં દોરવાની છે. ક્લિયર? હવે ક્યાં જોવા મળે આ લાદીસમ અધિચ્છદ પેશી તેની વાત કરીએ તો લખીએ સ્થાન. સ્થાન ક્યાં આવેલું હોય? અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. આ પેશી દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર બનાવે છે. તે ફેફસાના વાયુકોષ્ઠોની અંતઃસપાટીનું રુધિર વાહિનીઓની અંતઃસપાટીનું મૂત્રપિંડની બાઉમેનની કોથળી અને શરીર ગૃહાનું પરિસ્તર રચે છે. આ પેશીનું કાર્ય શું કાર્ય હોય એ કાર્ય વાત કરતાં પહેલાં સ્થાનની વાત કરીએ. સ્થાનમાં શું વાત કરી કે આ પેશી દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર બનાવે. કઈ પેશી? લાદીસમ અધિચ્છદ પેશી. MCQ માટે ખાસ મહત્વનું છે, સ્પેશિયલ ફોર નીટ, કે નીચેનામાંથી કઈ પેશી દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર બનાવે. જે કાંઈ પેશીઓ આપેલી હોય તે પૈકી તમારે યાદ રાખવાની છે લાદીસમ. બીજું, તે ફેફસાના વાયુકોષ્ઠોની અંતઃસપાટીનું અંદરનું સ્તર આવેલું હોય તેની અંદર પણ હોય વાયુકોષ્ઠ. હવે દાખલા તરીકે એ તમને ખ્યાલ હશે કે આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની અને આ છે ફેફસા. ને ફેફસાની અંદર લાખોની સંખ્યામાં વાયુકોષ્ઠો આવેલા હોય. આવા કંઈક આને શું કહેવાય? વાયુકોષ્ઠો. એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરું. આમાં પણ આવું સેમ હોય. સૌથી બહારનું સ્તરમાં હોય ક્યાં? દેડકાની ચામડીમાં. એ વાત થઈ દેડકો. ત્યારબાદ તે ફેફસાના વાયુકોષ્ઠોની અંતઃસપાટી. જો આ મેં વાયુકોષ્ઠો દર્શાવ્યા ગ્રીન, તેની અંતઃસપાટી એટલે કે આ રીતના અંદરની બાજુ પણ લાદીસમ અધિચ્છદ પેશીનું સ્તર આવેલું હોય. જો તેના કોષોનો છેદ લઈને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તે લાદીઓની ગોઠવણીની જેમ જોવા મળે, એટલા માટે લાદીસમ અધિચ્છદ. ક્લિયર? આવું અહીંયા પણ સેમ આવે. ત્યારબાદ રુધિરવાહિનીઓની અંતઃસપાટીનું, રુધિરવાહિની બ્લડનું વહન કરતી વાહિની, રુધિરવાહિનીની અંદરનું સ્તર જોવો તે પણ લાદીસમ રીતે ગોઠવાયેલું હશે. આમ કાંઈ. ક્લિયર? ત્યારબાદ મૂત્રપિંડની બાઉમેનની કોથળી. આ શબ્દ જે તમારા માટે નવો છે, એ આગળ મૂત્રપિંડની રચના આવશે, ઉત્સર્ગ એકમની રચના, ત્યારે એમાં બાઉમેનની કોથળી આવે. મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ હોય, મૂત્રપિંડની અંદર બાઉમેનની કોથળી હોય. ઉત્સર્ગ એકમ જે નલિકાઓ હોય લાખોની સંખ્યામાં હોય. અત્યારે એ કાંઈ સમજાશે નહીં તમને, અત્યારે શબ્દ યાદ રાખો. બાઉમેનની કોથળી મૂત્રપિંડમાં, બરાબર?
એ આગળ જે તમારે આખું ડિટેલમાં આખું ચેપ્ટર જ આવશે. મૂત્રપિંડની બાઉમિનની કોથળી અને શરીર ગૃહા, શરીરમાં જે પોલાણ હોય શરીર ગૃહાના પરિસ્તર કે તેની ફરતે, આ દાખલા તરીકે શરીર ગૃહા છે તેની ફરતે આવેલું પોલાણ, આ શરીર ગૃહમાં જે પોલાણ છે તેને ઘેરીને આવેલી છે તેને પરિસ્તર કહેવાય. ક્લિયર? તો આ વાત થઈ લાદીસમ અધિચ્છદના સ્થાનની. હવે વાત કરીએ લાદીસમ અધિચ્છદનું કાર્ય. શું કાર્ય છે? આ પેશીનું મુખ્ય કાર્ય અંદર રહેલી પેશીઓનું રક્ષણ કરવાનું છે. રક્ષણ કરવાનું છે. ખાસ યાદ રાખશું કે આ પેશીનું કાર્ય, આ પેશી બોલે તો લાદીસમ અધિચ્છદ, રક્ષણ કરવાનું. શેનું રક્ષણ? પેશીનું. કે આ પેશીનું મુખ્ય કાર્ય અંદરની રહેલી પેશીની, ઓકે, આની અંદર જે રહેલી પેશી છે તેને કોઈ નુકસાન ન થાય. રેડી? અહીંયા તમે જોઈ શકો છો એ રીતના આ પેશીનું મુખ્ય કાર્ય અંદર રહેલી પેશીઓનું રક્ષણ કરવાનું છે. ક્લિયર? એટલે વસ્તુ પહેલાં વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ બોર્ડ સાફ કરીને બીજો પ્રકાર જોઈએ. લાદીસમ અધિચ્છદ જોયું, હવે શું આવશે? ઘનાકાર અધિચ્છદ. ઓકે, સૌપ્રથમ પહેલાં એટલું વ્યવસ્થિત લખી લો. બીજો પ્રકાર ઘનાકાર અધિચ્છદ પેશી. આ પેશી એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે. અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. આ પેશીના કોષો અવશોષી સપાટીઓ પર તેમના મુક્ત છેડે કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુરો ધરાવે છે. એ જો વાત કરવી હોય કે સૂક્ષ્મ રસાંકુરો ખાસ કરીને તો વાત કરીએ દાખલા તરીકે મૂત્રપિંડ નલિકામાં. આ પેશીના સ્થાનની ખાસ વાત કરીએ. સ્થાન કઈ જગ્યાએ જોવા મળે? સ્થાનની વાત કરતાં પહેલાં આ પેશી શું કહેવા માગે તે સૌ પ્રથમ પહેલાં જોઈએ. ઘનાકાર અધિચ્છદ પેશી. તો આ પેશી પહેલાં તો છે કેવી એ તો ખ્યાલ હોવો જોઈએ ને. સૌ પ્રથમ પહેલાં બાજુમાં રચના તમે જોઈ શકો.
તો એમાં જે ઘનાકાર કોષો જે પાવ એક સાથે ગોઠવા હોય એક સ્તરમાં આવું કંઈક દૃશ્યમાન થાય. રેડી? તો આ પેશી એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, જે આકૃતિમાં પણ તમે શાંતિથી સારી રીતે જોઈ શકો. મધ્યમાં ગોળ કોષ કેન્દ્ર દર્શાવેલું છે, મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે અને આ પેશીના કોષો અવશોષિત સપાટીઓ પર તેમના મુક્ત છેડે કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. એ શું કહેવા માગે? એ ફોર એક્ઝામ્પલ આ પ્રકારના કોષો છે તો કે છે મુક્ત છેડે આ છેડે કેટલીક વખત આવા સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. જો આવો એટલી જ વાતો, બહુ ઝાઝી નહીં, કે મુક્ત છેડે કેટલીક વખત, દર વખતે નહીં, કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુરો ધરાવે, ખાસ કરીને મૂત્રપિંડ નલિકામાં હોય જે ઘનાકાર અધિચ્છદ પેશીમાં. ક્લિયર? સ્થાન યાદ રાખશું. ક્યાં જોવા મળશે? આ પેશી સામાન્યત ગ્રંથિઓની નલિકાઓ, બીજું છે મૂત્રપિંડમાં મૂત્ર નલિકા ના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. ત્યારબાદ આ પેશીનું કાર્ય. આ પેશીનું કાર્ય વાત કરતાં પહેલાં સ્થાનની વાત આપી આપણે, કે આ પેશી સામાન્યત ગ્રંથિઓની નલિકા. ગ્રંથિ એટલે શું? ગાંઠ. આપણામાં વિવિધ ગ્રંથિઓ આવેલી હોય, જેવી કે લાળ ગ્રંથિ, ઓકે, સ્વાદુપિંડની ગ્રંથિઓ વગેરે. આવી ઘણી બધી ગાંઠો આવેલી હોય શરીરમાં, કે ગ્રંથિઓની નલિકાઓમાં ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી હોય. બીજું, ગ્રંથિઓની નલિકા યાદ રાખી. બીજી, મૂત્રપિંડમાં તો કે સ્પેશિયલ જગ્યા કોઈ? હા, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં. તો કે મૂત્રપિંડ નલિકા તો નલિકાકાર જ ન હોય, ના, એ બાઉમેનની કોથળી પાછી કપ આકારની રચના છે, જે આગળ તમારે આવશે વિસ્તૃતમાં, ત્યારે આપણે જોઈશું. એટલે મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે. રેડી? ત્યારબાદ તેનું કાર્યની વાત કરીએ. શું કાર્ય છે ઘનાકાર અધિચ્છદ પેશી? આ કોષો જઠરરસ અને આંત્રરસ, આ કોષો સ્ત્રાવ, બીજું ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયાઓમાં ભાગ લે છે. ઘનાકાર અધિચ્છદ પેશીનું કાર્ય. તો આ કોષો સ્ત્રાવનું કાર્ય કરે. એમાંય ખાસ કરીને જઠરરસ અને આંત્રરસ, જે કાંઈ આપણે ખોરાક ખાધો હોય, ગ્રહણ કર્યો હોય, તો જઠરમાં જઠરરસ ભળે અને આંતરડામાં આંત્રરસ ભળે. શું એનું પાચન થાય એ બધું આગળ પાછળ ડિટેલમાં એના ચેપ્ટરો આવશે. ઉત્સર્જન, શરીરનો નકામો કચરો બહાર નીકળવાની ક્રિયા, ઉત્સર્જન. બરાબર? માનવની અંદર મળમૂત્ર સ્વરૂપે ઉત્સર્જિત જે કાંઈ થતો હોય તે ઉત્સર્જન. અને અભિશોષણ, આંતરડાની દિવાલો દ્વારા શોષણ થાય, નાના આંતરડામાં શોષણ થાય, મોટા આંતરડામાં પછી બાકીનું વધુ ઘીટું અભિશોષણ વગેરે. તો આ કોષો સ્ત્રાવ, બોલે તો જઠરરસ અને આંતરરસના સ્ત્રાવમાં. બીજું, ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયાઓમાં ભાગ લે. મતલબ આ ત્રણ શબ્દો તમારે યાદ રાખવાના છે: સ્ત્રાવ, ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયાઓમાં નીચેના પૈકી કઈ પેશી ભાગ લે? ઘનાકાર અધિચ્છદ પેશી. ત્યારબાદ નંબર 3 ઉપર આવશે સ્તંભાકાર અધિચ્છદ પેશી. લેક્ચર મોટો ન થઈ જાય, થોડુંક હેવી ન થઈ જાય, એટલા માટે આજના લેક્ચર પૂરતી આપણે 2 પેશી જ રાખીએ છીએ. તો ખાસ જે આપણે 2 પેશી લીધી તેમાંથી
તેનું સ્થાન છે, તેનું કાર્ય છે, એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે નીટ માટે. તો એ ખાસ લખીને તૈયાર કરજો. જરૂર લાગે તો 2-3 વાર હોમવર્કમાં લખવું. એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, જેથી અંદરો મિક્સ ન થઈ જાય. એ ખાસ એની તકેદારી રાખવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.